હમણાં શિયાળાની મોસમમાં માર્કેટમાં મળતા લીલા ચણા ખાવામાં એકદમ હેલ્ધી. ઠંડીની મોસમમાં આ લીલા ચણા શેકીને ખાવાના ઘણા સારા લાગે. લીલા ચણાનું શાક, પરોઠા, ભજીયા અને વડા પણ બનાવી શકાય. તો હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લીલા ચણાનું ટેસ્ટફુલ શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવું આ શાક ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે અહીં આશરે 1.25 કપ લીલા ચણા લીધા. માર્કેટમાં આવી લીલા ચણાની સીંગ મળે, એને ફોલીને અંદરથી ચણા કાઢી લેવા. સીંગમાંથી ચણા કાઢવું ખૂબ જ સરળ. એને આમ છેડા પરથી દબાવો એટલે ખુલી જાય અને એમાંથી ચણા અલગ કરી શકાય. ફ્રી ટાઈમ હોય ત્યારે અથવા ઘરમાં સૌ ભેગા મળીને ટીવી જોતા હોય ત્યારે પણ આ કામ કરી શકાય. ચણા પહેલેથી જ ફોલીને તૈયાર રાખ્યા હોય તો એનું શાક બનાવવામાં વાર ન લાગે. ચણામાં થોડું પાણી ઉમેરી સારી રીતે એને ઘસીને ધોઈ લઈએ. ત્યાર પછી ચાળણીમાં નીતારી લઈશું. શાકની ગ્રેવી માટે 4 નાની સાઇઝના કાંદા લીધા. એની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. 1 મોટી સાઇઝનું ટામેટું લીધું. કાંદા રફલી કાપીને મિક્સર જારમાં અધકચરા ક્રશ કરી લઈશું. એ જ પ્રમાણે ટામેટું પણ ઝીણું ક્રશ કરી લઈશું. 1 ટેબલસ્પૂન મગજતરીના 2 લીધા અને 2 નાના ટુકડા લીલું કોપરું લીધું. કોપરાની પાછળની બ્રાઉન છાલ હટાવીને પાતળી સ્લાઇસમાં કાપી લઈશું. લીલા મસાલામાં 3 નંગ તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા અને 6 કળી સૂકું લસણ લીધું. આખા મસાલામાં 2 તમાલપત્ર, 2 નંગ નાની ગ્રીન ઇલાયચી, 4 લવિંગ અને 2 ટુકડા તજ લીધી. હવે આગળના સ્ટેપમાં કાંદાને આ રીતે રફલી કાપી લઉં છું. ત્યાર પછી એને નાની સાઇઝના મિક્સર જારમાં લઈને ઝીણા ક્રશ કરી લઈએ. કાંદા આ પ્રમાણે ઝીણા ક્રશ કરી લીધા. એને મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. હવે એ જ મિક્સર જારમાં આદું, મરચાં અને લસણની કળીઓ લઉં છું. સાથે એમાં સ્લાઇસમાં કાપેલું કોપરું અને મગજતરીના બી ઉમેરી બધું વાટી લઈએ. ત્યાર પછી એ જ મિક્સર જારમાં ટામેટું રફલી કાપી લીધું હતું એ ઉમેરી બધું સાથે ગ્રાઇન્ડ કરી લઈએ. હવે આ મિશ્રણ મિક્સર જારમાંથી એક ડીશમાં કાઢી લઉં છું અને મિક્સર જારમાં બીજું એક મોટી સાઇઝનું ટામેટું રફલી કાપીને લઉં છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને ટામેટાની પ્યુરી બનાવી લઈએ. તૈયાર કરેલી ટામેટાની પ્યુરી મિક્સર જારમાંથી એક નાની સાઇઝની વાડકીમાં કાઢી લઉં છું. શાકની ગ્રેવી માટે જરૂર પ્રમાણે આ બધું ગ્રાઇન્ડ કરી લીધું. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પ્રેશર કુકરમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન હિંગ અને આખા મસાલા લીધા હતા એ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડી સેકન્ડ પછી એમાં ઝીણા ક્રશ કરેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. કાંદામાં કન્ટિન્યુ હલાવતા રહીને એને સાંતળી લઈશું જ્યાં સુધી કાંદાનો કલર ન બદલાય અને એમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને સાંતળી લઈશું. કન્ટિન્યુ હલાવતા રહીને આશરે 5 મિનિટ માટે કાંદા સાંતળી લીધા એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો. માટે આ ટાઈમ પર ટામેટાં અને મસાલાવાળું મિશ્રણ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે આમાં 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. સાથે એમાં 1 ટીસ્પૂન ભરીને ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ભરીને તીખું લાલ મરચું અને 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરું છું. હવે આમાં દરેક મસાલા સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે સાંતળી લઈએ. 2 થી 3 મિનિટ માટે મસાલા સાંતળી લીધા એટલે એમાંથી તેલ છૂટું પડી ગયું. માટે આ ટાઈમ પર તૈયાર કરીને રાખેલી ટામેટાની પ્યુરી અને ચણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલા સાથે ચણા થોડીવાર માટે હલાવતા રહીને સાંતળી લઈએ એટલે એ હલકા અમસ્તા નરમ પડી જાય. 2 થી 3 મિનિટ માટે ચણા સાંતળી લીધા.
હવે મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરું છું. સાથે બીજું 2 કપ પાણી ઉમેરું છું. થોડીવાર પછી શાકમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે આ ટાઈમ પર ટેસ્ટ કરી લઈએ. આમાં બધું જ બરાબર છે અને કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરું છું અને એમાં 4 થી 5 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. શાક પ્રેશર કૂક થઈ ગયું અને કુકર ઠંડુ થયું, માટે એનું ઢાંકણ ખોલું છું. શાકને ચમચા વડે સારી રીતે હલાવી લઈએ એટલે બધું એકરસ થઈ જાય. શાકમાં ચણા પણ સારી રીતે ચરી ગયા તમે જોઈ શકો છો. હવે આમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. સાથે આમાં 1 ટીસ્પૂન કસૂરી મેથી અને 1/3 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ શાક પ્રેશર કુકરમાંથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. શાકમાં ઉપરથી થોડી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. ઠંડીમાં ખાવાની મજા પડે એવું સુપર ટેસ્ટી ગરમા ગરમ લીલા ચણાનું શાક તૈયાર છે. બપોરના કે સાંજના ટાઈમ પર આવું ટેસ્ટફુલ લીલા ચણાનું શાક બનાવીને સાથે ગરમા ગરમ રોટલી, ભાખરી, પૂરી કે પરોઠા હોય તો ખાવાની મજા પડી જાય. બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. એકવાર તમે આ રીતે લીલા ચણાનું શાક બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછું જ પડશે. માટે શિયાળા સ્પેશિયલ આ શાકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.